વિષયના લેક્ચરની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આપણે વ્યાકરણની અંદર એક પછી એક મુદ્દાઓને આગળ વધારતા રહ્યા છીએ। એમાં આપણે અત્યાર સુધીની અંદર વિશેષણ ટોપિક જે છે એ પૂરો કરી ગયા છીએ। આજે એના જેવો જ એક નવો ટોપિક એટલે કે ક્રિયા વિશેષણ। એ ક્રિયા વિશેષણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। એ ક્રિયા વિશેષણની અંદર આજે આપણે કુલ 10 પ્રકારો છે, એના પેટા પ્રકારો, ક્રિયા વિશેષણના પેટા પ્રકારો છે એ 10 છે, પણ એમાં મુખ્યત્વે આજે આપણે 4 પ્રકારો ભણવાના છે, બરાબર? તો ક્રિયા વિશેષણ, હવે વિશેષણ આપણે ભણી ગયા છીએ, બરાબર? હવે વિશેષણ ભણી ગયા તો વિશેષણ એટલે શું એ બધાને યાદ હશે। વિશેષણ એટલે શું એ બધાને યાદ હશે, બરાબર? હવે અહીંયા ક્રિયા વિશેષણ છે તો આપણે જોઈએ એની વ્યાખ્યા કે ક્રિયા વિશેષણ એટલે શું। પહેલા આપણે સૌપ્રથમ જે કઈ ટોપિક ભણ્યા છે એ વિશેષણનો ટોપિક ભણ્યા હતા। આજે આપણે ક્રિયા વિશેષણ ભણવાનું છે। તો પહેલા આપણે જોઈએ કે ભાઈ ક્રિયા વિશેષણ એટલે શું। તો સાથે રહેજો, તમે ધ્યાન રાખજો। હવે આ તમારી બુકની અંદર લખવાનું છે, તમારે ક્રમશઃ લખવાનું છે, બરાબર? હવે ક્રિયા વિશેષણ એટલે શું? તો કે વાક્યમાં નામ સિવાયના કોઈ પણ ભાગના અર્થમાં વધારો કરે તે શબ્દને ક્રિયા વિશેષણ કહે છે। બહુ એકદમ સરળમાં સરળ છે, એકદમ સમજાઈ જાય એવું છે કે ભાઈ વાક્યમાં નામ સિવાય, નામ હોય એટલે શું હોય? તો કે કર્તા હોય। નામ હોય એટલે શું હોય? કર્તા હોય। એટલે કે કર્તા સિવાયના કોઈ પણ ભાગના અર્થમાં વધારો કરે, કોઈ પણ ભાગના અર્થમાં, એટલે કે ક્રિયાપદ હોય, કર્મ હોય કે ગમે તે વાક્યનો કે અન્ય ભાગ હોય, તો એની અંદર જ્યારે વધારો લાવનારું પદ છે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહે છે। ફરી વખત વ્યાખ્યા સમજાવું છું, સાથે રહેજો કે ભાઈ વાક્યની અંદર નામ સિવાય, વાક્યની અંદર નામ સિવાય ક્યાંય પણ અર્થની અંદર વધારો દર્શાવનારું પદ છે એને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહે છે, બરાબર? હવે અહીંયા ધ્યાન રાખજો, વ્યાખ્યા સમજાઈ ગઈ। હવે ક્રિયા વિશેષણના પ્રકારો, ક્રિયા વિશેષણના પ્રકારો। તો ક્રિયા વિશેષણના પ્રકારોની અંદર પહેલો પ્રકાર છે સ્થળવાચક ક્રિયા વિશેષણ। સ્થળવાચક, ક્રિયાનું સ્થળ દર્શાવે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ। કોઈ પણ ક્રિયા થતી હોય એ ક્રિયાનું સ્થળ દર્શાવે છે, તો એ શું કહેવાય છે? તો કે સ્થળવાચક ક્રિયા વિશેષણ। ક્રિયાનું સ્થળ દર્શાવે તે સ્થળવાચક ક્રિયા વિશેષણ। ક્રિયાનું શું દર્શાવે છે? સ્થળ દર્શાવે છે। હવે મેં એટલે જ અહીંયા જે આ અલગ માર્કર થી લખેલા શબ્દો છે, ક્યાં, ત્યાં, અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, અહીં, તહીં, પાસે, નજીક, દૂર, આગે, આસપાસ, સર્વત્ર વગેરે સ્થળ દર્શાવે છે। હવે આટલા શબ્દ તમને યાદ હશે એટલે આનાથી બહાર કે ક્રિયા વિશેષણ, સ્થળવાચક ક્રિયા વિશેષણ જાય નહીં। મોટા ભાગના શબ્દોને મેં આવરી લીધા છે, સમજાય છે? ફરી વખત તમને આખા શબ્દો દેખાતા હશે, તમે વ્યવસ્થિત રીતે આખો બોર્ડ તમને દેખાશે એવી રીતે જગ્યા છે, બરોબર? એટલે સ્થળવાચકની અંદર જે કઈ શબ્દો છે એ શબ્દની અંદર આપણે જોઈએ તો ક્યાં, ત્યાં, અંદર, બહાર, ઉપર, નીચે, આગળ, પાછળ, અહીં, તહીં, પાસે, નજીક, દૂર, આગે। આગે, આગેનો અર્થ શું થાય? દૂર। આગેનો અર્થ શું થાય? દૂર। પછી આસપાસ, સર્વત્ર વગેરે સ્થળ દર્શાવે છે, બરાબર? હું એટલા માટે તેને શબ્દ બોલું કે કદાચ ક્યાંય તમને વિડિયો લેક્ચરની અંદર બોર્ડમાં લખેલો શબ્દ છે એ ક્યાંય પણ ન ઉકેલો અથવા તો ક્યાંય ન સ્પષ્ટ દેખાતો હોય તો પણ મારું બોલેલું હોય એની અંદર તમે શું કરી શકો છો?
લખી શકો છો. હવે આપણે એનું ઉદાહરણ સહ સમજૂતી જોઈએ. બરોબર, હવે આપણે જોઈએ કે શબ્દ પ્રયોગ ઉદાહરણ આપણે જોઈએ. નિરીક્ષકે આસપાસ જોયું. હવે ક્રિયા કઈ છે? તો કે જોવાની. ક્રિયા કઈ છે? જોવાની. બરોબર, જોયું. હવે નિરીક્ષકે આસપાસ જોયું, તો હવે આમાં કર્તા છે. કર્તાને અંદર વધારો લાવનારું પદ નથી. જો નામ છે, નામ સિવાયના કોઈ પણ ભાગના અર્થમાં વધારો કરે તો નિરીક્ષક જે છે એ નામ છે કે કોઈ પણ વ્યક્તિ હશે. નિરીક્ષક જે છે એ કોઈ પણ વ્યક્તિ હશે, એટલે કે નામ સિવાયના કોઈ પણ ભાગના અર્થમાં શું કરે છે? વધારો કરે છે. એટલે નિરીક્ષકે આસપાસ જોયું, તો આસપાસ જે છે એ શું બનશે? આસપાસ જે છે એ શું બનશે? ક્રિયા વિશેષણ બનશે. બરોબર, એના જેવું એક બીજું ઉદાહરણ જોઈએ. સૌને એક જ મિનિટ, અહીંયા ભૂલ થાય છે મારી. ઉદાહરણ બીજા વિશેષણનું લખાઈ ગયું છે. સૌને શબ્દ જે છે એ આપણે કાઢી નાખશું. બરોબર, ચાલો પછી જોઈએ. એક દિવસ મારે સિંહાસન ઉપર બેસવાની ઈચ્છા છે. બરાબર, એક દિવસ મારે સિંહાસન ઉપર બેસવાની ઈચ્છા છે. આમાં શું સ્થળ બતાવે છે? તો કે ઉપર. શું બતાવે છે? અહીંયા સ્થળ શું છે? ઉપર. બરોબર, હવે એના જેવું આપણે બીજું ઉદાહરણ જોઈએ. ગંધર્વને પૃથ્વીલોક મોકલ્યો. ગંધર્વને પૃથ્વીલોક મોકલ્યો. હવે ગંધર્વ જે છે પાત્ર છે. બરોબર, અને શબ્દ પ્રયોગ પૃથ્વીલોક. પૃથ્વીલોક એ શું છે? તો કે સ્થળ દર્શાવે છે. પૃથ્વીલોક શું છે? સ્થળ દર્શાવે છે. બરોબર, એટલે અહીંયા આપણે સ્થળ આવશે પૃથ્વીલોક. બરોબર, મેં તમને 3 ઉદાહરણો આપી અને સમજાવ્યા છે. આમાં આના જેવા શબ્દો જે છે ક્યાં ત્યાં, અંદર બહાર, ઉપર નીચે, આગળ પાછળ, અહીં તહીં, પાસે નજીક, દૂર આગે, આસપાસ, સર્વત્ર વગેરે શબ્દો જે છે એ લઈ શકાય. બરોબર, તો આના તમારે મારા સિવાય જે છે એ તમારે 10 ઉદાહરણો લખવાના રહેશે હોમવર્કમાં. કેટલા ઉદાહરણો? 10. મેં લખેલા છે કેટલા છે? 3. એટલે કુલ મળીને કેટલા ઉદાહરણો થવા જોઈએ? 13. બરોબર, મારા સહિત તમારે 13 ઉદાહરણો લખવાના રહેશે. બરોબર, તો આ થઈ ગયું છે સ્થળવાચક ક્રિયા વિશેષણ. બરોબર, કે કોઈ પણ સ્થળ હોય ત્યાં ત્યાં, અંદર બહાર, ઉપર નીચે, આગળ પાછળ, અહીં તહીં, પાસે નજીક, દૂર આગે,
સર્વત્ર, આસપાસ વગેરે જેવા શબ્દ જે છે એ સ્થળ દર્શાવે છે, તો એ સ્થળ અને એના ઉદાહરણો આપણે જોયા છે. હવે ક્રમ નંબર 2 આવે છે સમયવાચક ક્રિયા વિશેષણ. શું આવશે? સમયવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનો સમય દર્શાવે તે સમયવાચક ક્રિયા વિશેષણ. ક્રિયાનો સમય દર્શાવે તે સમયવાચક ક્રિયા વિશેષણ. હવે ક્રિયાનો કોઈ પણ ક્રિયા થઈ હોય એ સમય દર્શાવે. અત્યારે તમે ભણી રહ્યા છો, સમય દર્શાવ્યો છે. અત્યારે તમે ભણી રહ્યા છો, બરોબર. પછી હવે તમે ભણવાના, હવે તમે પરીક્ષા આપશો, બરોબર. પછી દરરોજ વાંચવું જોઈએ, સમય દર્શાવ્યો છે, બરોબર. પછી જોઈએ કે સતત લખવાની પ્રેક્ટિસ રાખવી જોઈએ, અથવા તો લખવાની પ્રેક્ટિસ સતત રાખવી જોઈએ. ગમે તે વાક્ય રચના જે છે એ ફેરવીને પૂછી શકાય, બરોબર. બંધ બેસતી વાક્ય રચના લખી શકાય, બરોબર. હવે ઉદાહરણ આપણે જોઈએ. પરીક્ષિત દરરોજ વાંચે છે. પરીક્ષિત દરરોજ વાંચે છે, બરોબર. આમાં કયું વિશેષણ, ક્રિયા વિશેષણ આવશે? તો કે ભાઈ સમય દર્શાવે છે, તો સમયની અંદર શું આવશે? તો કે દરરોજ. શબ્દ જે છે એ શું આવે છે? દરરોજ, બરોબર. હવે સમયવાચકની અંદરનું આપણે બીજું ઉદાહરણ જોઈએ. તમે 10 મિનિટમાં આવી જાઓ. તમે 10 મિનિટમાં આવી જાઓ, બરોબર. હવે આમાં શબ્દ પ્રયોગ કયો કરેલો છે? સમય શું દર્શાવ્યો છે? આમાં સમય શું દર્શાવ્યો છે? તમે 10 મિનિટમાં આવી જાઓ. સમય શું દર્શાવ્યો છે? તો કે 10 મિનિટ. સમય શું દર્શાવ્યો છે? 10 મિનિટ, બરોબર. હવે એના જેવું એક બીજું ઉદાહરણ જોઈએ. આ વખતે વરસાદ વહેલો આવશે. હવે આમાં શું દર્શાવે છે? આ વખતે વરસાદ વહેલો આવશે. આમાં પેલા ક્યારે, ત્યારે, અત્યારે, હમણાં, હવે, હાલ, પછી, સતત, હંમેશા, દરરોજ, કદી, ક્વચિત, તુરંત, ઓણ, પોર. ઓણ એટલે કે આ વર્ષે, પોર એટલે કે આવતા વર્ષે, બરોબર. આ વખતે વરસાદ વહેલો આવશે, તો આમાં શું આવશે? વહેલો, બરોબર. આ બધા જ ઉદાહરણો છે એ શું દર્શાવે છે? તો કે ભાઈ સમય દર્શાવે છે. સમયવાચક ક્રિયા વિશેષણ છે. ક્રિયાનો સમય દર્શાવે છે. પરીક્ષિત દરરોજ વાંચે છે એટલે કે સમય દર્શાવ્યો છે. તમે 10 જ મિનિટમાં આવી જાવ એટલે એ પણ સમય દર્શાવ્યો છે. આ વખતે વરસાદ વહેલો આવશે. વહેલું આવવું એ પણ એક સમય છે. ચોક્કસ સમય નથી, પણ વહેલો જે છે એ સમય છે, બરોબર. આની અંદર પણ આપણે 3 ઉદાહરણો ભણી ગયા છીએ. હવે આમાં તમારે જે છે પહેલા પ્રકારની જેમ 10 ઉદાહરણો છે એ મારા ઉદાહરણ લખેલા છે, એના સિવાય તમારે 10 ઉદાહરણો છે એ લખવાના રહેશે. કેટલા ઉદાહરણો લખવાના રહેશે? 10 ઉદાહરણો છે એ તમારે લખવાના રહેશે, બરોબર છે? સમજાઈ ગયું છે? હવે પ્રકાર નંબર 3.
પ્રકાર નંબર 3 ની અંદર નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ શું આવશે? નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. હવે નિશ્ચયવાચક, હવે નિશ્ચય એટલે કે ક્રિયા જરૂર બનશે કે બની છે, ક્રિયા જરૂર બનશે કે બની છે એ એવા નિશ્ચયનો અર્થ દર્શાવે છે તે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. ક્રિયા જરૂર બનશે કે બની છે? બનશે, બનશે માં પરીક્ષા લેવાશે, ક્રિયા બની એટલે કે બનશે કે બની છે એવા નિશ્ચયનો અર્થ દર્શાવે છે ત્યારે નિશ્ચયવાચક. નક્કી, પરીક્ષા નક્કી લેવાશે, પરીક્ષા જરૂર લેવાશે, પરીક્ષા ચોક્કસ લેવાશે, ખરેખર પરીક્ષા લેવાશે, પરીક્ષા અવશ્ય લેવાશે, પરીક્ષા બેશક લેવાશે, પરીક્ષા ખચિત લેવાશે, ખચિત એટલે કે ચોક્કસ, પરીક્ષા સાચે જ લેવાશે વગેરે નિશ્ચય દર્શાવે છે, વગેરે નિશ્ચય દર્શાવે છે. જો ઉદાહરણ આપણે જોઈએ. વિદ્યાર્થીઓ ખરેખર શાંત છે, કારણ કે અવાજ આવતો જ નથી. વિદ્યાર્થીઓ ખરેખર શાંત છે. ક્લાસમાં હોય તો સાહેબ અવાજ આવે, અત્યારે અવાજ નથી આવતો એટલે મને ઉદાહરણ યાદ આવ્યું કે વિદ્યાર્થીઓ ખરેખર શાંત છે. તો આમાં પ્રકાર કયો થશે? શબ્દ કયો આવશે ક્રિયા વિશેષણનો? તો કે ખરેખર. બરાબર. હવે પછી શું આવશે? પરીક્ષા સાચે જ લેવાશે, પરીક્ષા સાચે જ લેવાશે. બરાબર. આમાં શું આવશે? શું આવશે? તો કે સાચે જ. નક્કી જ છે કે પરીક્ષા લેવાશે. બરાબર. પછી આપણે જોઈએ કાલે તો ફિલ્મ જોવા અવશ્ય જવું છે. કાલે તો ફિલ્મ જોવા એટલે કે પિક્ચર જોવા અવશ્ય જવું છે. બરાબર. આમાં શું આવશે? તો કે અવશ્ય, ચોક્કસ. બરાબર. હવે આપણે એના જેવું જ એક ઉદાહરણ જોઈએ. જયવીર ચોક્કસ ગીત ગાશે. જયવીર ચોક્કસ ગીત ગાશે. આમાં શું આવશે? તો કે ચોક્કસ. બરાબર. આમાં શું આવશે? ચોક્કસ. આમાં મેં 4 ઉદાહરણ આપ્યા છે. 1 2 3 4. બરાબર. આમાં પણ તમારે હોમવર્ક ની અંદર 10 ઉદાહરણો છે એ લખવાના રહેશે. મારા સહિત છે એ 14 ઉદાહરણ થશે. આમાં 1 2 ને 3 ઉદાહરણો આપેલા છે. આમાં મેં 4 ઉદાહરણો આપેલા છે. બરાબર. તો આ પ્રકાર નંબર 3 છે નિશ્ચયવાચક ક્રિયા વિશેષણ. એમાં નક્કી જ હોય છે. બરાબર. નક્કી હોય છે એટલે એની અંદર નક્કી, જરૂર, ચોક્કસ, ખરેખર, અવશ્ય, બેશક, ખચિત, સાચે જ વગેરે જેવા શબ્દો પ્રયોજી શકાય.
હવે આજના આ લેક્ચરની અંદર આ છેલ્લો પ્રકાર છે સંભાવના વાચક ક્રિયા વિશેષણ. કયો પ્રકાર છે? સંભાવના વાચક ક્રિયા વિશેષણ. ક્રિયા બની કે બનશે એવી સંભાવના દર્શાવે તે સંભાવના વાચક ક્રિયા વિશેષણ. ક્રિયા બની કે બનશે, સંભાવના છે, તર્કની સંભાવના હોય ત્યારે સંભાવના વાચક. હવે આપણે અલંકારની અંદર ભણી ગયા છે ઉત્પ્રેક્ષા અલંકાર કે ઉપમેય જાણે ઉપમાન હોય તેવી તર્ક સંભાવના પ્રગટ કરવામાં આવે ત્યારે એવી જ અહીં સંભાવના વાચક ક્રિયા વિશેષણ છે. એની અંદર જાણે, રખે, શકે અને કદાચ વગેરે સંભાવના દર્શાવે છે. વગેરે જેવા શબ્દો છે એ સંભાવના દર્શાવે છે. ઉદાહરણ જોઈએ. જાણે કુદરતનો કોપ ન ઉતર્યો હોય. જાણે કુદરતનો કોપ ન ઉતર્યો હોય. બરાબર, કોરોના જેવા જે છે એ સમયગાળાની અંદર જે કુદરતનો કોપ કહેવાય. જાણે કુદરતનો કોપ ન ઉતર્યો પણ ન પણ ઉતર્યો હોય. જાણે શબ્દ છે, તર્કની સંભાવના છે. બરાબર. પછી બીજું ઉદાહરણ. શિક્ષક કદાચ ગૃહ કાર્ય તપાસે. શિક્ષક કદાચ ગૃહ કાર્ય તપાસે. બરાબર, અથવા તો તપાસશે એવો શબ્દ પ્રયોગ કરી શકાય. તપાસશે. બરાબર, શિક્ષક કદાચ ગૃહ કાર્ય તપાસશે. હવે રમજુ જાણે શરણાઈમાં વ્યથા રેડી રહ્યો. રમજુ જાણે શરણાઈમાં વ્યથા રેડી રહ્યો. બરાબર, આની અંદર આપણે બધા જોઈએ. જાણે કુદરતનો કોપ ન ઉતર્યો હોય એમાં જાણે શબ્દ છે. શિક્ષક કદાચ ગૃહ કાર્ય તપાસશે. બરાબર, એમાં કદાચ શબ્દ છે. રમજુ જાણે શરણાઈમાં વ્યથા રેડી રહ્યો હોય. તો આ ત્રણ ઉદાહરણોની અંદર પણ આ રીતના સંભાવના દર્શાવી શકાય છે. તો તમારે આની અંદર પણ મારા સિવાયના 10 ઉદાહરણો હોમવર્કની અંદર લખવાના છે. મારા સહિત છે તમારે 13 ઉદાહરણો થવા જોઈએ. આ સાથે આખા આપણે ચારે ચાર પ્રકારોનો અભ્યાસ કરી ગયા છીએ. ચારે ચાર પ્રકારોને જે છે વ્યવસ્થિત રીતે તમારી બુકની અંદર લખી લ્યો. આખો જે છે એ બોર્ડની અંદરની બાબતો તમને દેખાતી હશે. બરોબર, વ્યવસ્થિત રીતે તમે લખી લ્યો. અને એવું હોય તો આ વિડિયો જે છે એને તમે સ્ટોપ કરી દો અને પછી તમારી આ બોર્ડની અંદર બાબતો છે એ બાબતો લખી લ્યો. બરોબર, એટલે આ ક્રિયા વિશેષણ હવે પછીના આપણે બે લેક્ચરની અંદર ક્રિયા વિશેષણ પણ પૂરું કરશું. ક્રિયા વિશેષણ પૂરું કરી અને સાથે સાથે આપણે છંદનો એક ટોપિક બાકી છે એ પણ આગળ ભણવાનો રહેશે. તો આજના લેક્ચરને આપણે અહીંયા સુધી રાખીએ. નિયમિત રીતે આપેલું હોમવર્ક પણ નિયમિત રીતે કરતા રહેજો. તો અહીંયા સુધી આપણે રાખીએ. હરિ ઓમ.